જય માતાજી મિત્રો, મેલડી સિદ્ધ સાધના ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે હું એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યો છું જેના વિશે ઘણા લોકો ખુલ્લેઆમ વાત કરતા ડરે છે। ઘણા સાધકો, ઘણા સેવકો વર્ષો સુધી મનમાં આ પ્રશ્ન લઈને જીવે છે, પરંતુ કોઈને પૂછવાની હિંમત કરતા નથી। શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે રાત્રે ઊંઘમાં અશાંતિજનક અથવા અયોગ્ય સપના આવે છે? પૂજા કરવા બેસો અને અચાનક મનમાં એવો વિચાર આવવા લાગે જેથી તમને જ શરમ આવી જાય। મંત્ર જપ દરમિયાન ધ્યાન એકાગ્ર ન રહે અને મન વારંવાર ભટકવા લાગે। પૂજા શરૂ કરતાં જ શરીરમાં ભારેપણું, દુખાવો અથવા આળસ અનુભવાય, અથવા નાની નાની વાતમાં એટલો ગુસ્સો આવે કે પછી પોતાને જ પસ્તાવો થાય। જો આમાંથી એક પણ વાત તમારી સાથે બને છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે। પરંતુ મિત્રો, આજે હું તમને એક મહત્વની વાત પહેલેથી જ કહી દઉં છું। દરેક ખરાબ વિચારનો અર્થ એ નથી કે તમે ખરાબ વ્યક્તિ છો। દરેક અશાંતિજનક સપનાનો અર્થ એ પણ નથી કે કોઈ અદૃશ્ય શક્તિ ચોક્કસપણે તમારી પાછળ જ છે। આવા અનુભવના આધ્યાત્મિક, માનસિક અને શારીરિક ત્રણેય પ્રકારના કારણો હોઈ શકે છે। આ વિડીયોમાં આપણે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આ વિષયને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ। તેથી વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે ઘણીવાર લોકો અડધું જ સાંભળે છે અને પછી ખોટો અર્થ કાઢી લે છે। આજની માહિતીનો હેતુ ડર ફેલાવવાનો નથી, પરંતુ સાધકને હિંમત આપવાનો છે કે મુશ્કેલીઓ આવે તો એ સાધના છોડવી ના જોઈએ। મિત્રો, સાધકનો માર્ગ, સાધનાનો માર્ગ હંમેશા સરળ હોતો નથી। જે વ્યક્તિ નિયમિત ભગવાનનું સ્મરણ કરે છે, માતાજીનું સ્મરણ કરે છે, જપ કરે છે અને સાત્વિક જીવન જીવવાનો પ્રયત્ન કરે છે, તેને ઘણી વખત અંદર અને બહાર બંને પ્રકારના પડકારો સામનો કરવો પડે છે। પણ પ્રશ્ન એ છે, જો પૂજા કરતી વખતે જ મનમાં સૌથી વધારે ખરાબ વિચારો આવે તો શું કરવું જોઈએ? શું ભગવાન આપણા ઉપર નારાજ હશે? માતાજી નારાજ હશે આપણાથી? શું સાધના બંધ કરી દેવી જોઈએ કે પછી આ સમય ધીરજ રાખવાનો હોય છે? આ બધા પ્રશ્નોના જવાબ આપણે એક પછી એક સમજવાના છીએ। મિત્રો, હવે સૌથી મહત્વના પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ। ઘણા સાધકો કહે છે, ઘણા સેવકો કહે છે, હું માતાજીનું નામ લઉં છું, હું ભગવાનનું નામ લેવા બેસું છું, પરંતુ એ જ સમયે મનમાં એવા વિચારો આવે છે કે જે હું વિચારવા પણ નથી માગતો। કેટલાક લોકો એવું પણ કહે છે કે રાત્રે અશાંતિજનક સપના આવે છે, તો કેટલાકને વારંવાર એવા દ્રશ્યો દેખાય છે કે સવારે ઉઠ્યા પછી જ મન બેચેન રહે છે। આવી સ્થિતિમાં સૌથી મોટી ભૂલ શું હોઈ શકે? વ્યક્તિ તરત જ પોતાના વિશે ખરાબ વિચારવા લાગે છે। તેને લાગે છે કે કદાચ હું પાપી છું, મારી ભક્તિ સ્વીકારવામાં નથી આવતી, અથવા ભગવાન માતાજી મારા ઉપર નારાજ છે। મિત્રો, આવો નિર્ણય ઉતાવળમાં ક્યારેય ના લેવો જોઈએ। મનનો સ્વભાવ જ એવો છે કે તેમાં દિવસભરના અનુભવો, જૂની યાદો, ડર, ઈચ્છાઓ અને કલ્પનાઓ આવતી જતી રહે છે। દરેક વિચારને સત્ય માની લેવું યોગ્ય નથી। આધ્યાત્મિક માર્ગ પર ચાલતા ઘણા સાધકોનો અનુભવ એવો રહ્યો છે કે શરૂઆતના સમયમાં મન ખૂબ જ ભટકે છે, પરંતુ ધીમે ધીમે જપ, નિયમ, પ્રાર્થના અને સાત્વિક જીવનથી મન સ્થિર થવા લાગે છે। એટલે જો પૂજા દરમિયાન અયોગ્ય વિચાર આવે તો સૌથી પહેલા ગભરાવાનું નહીં। તે વિચાર સાથે લડવાનો પ્રયાસ પણ ના કરો, કારણ કે જેટલું તમે તેને દબાવવાનો પ્રયત્ન કરશો તેટલું તમારું ધ્યાન ફરી એ વસ્તુ તરફ, એ સપના તરફ, એ વિચાર તરફ ખેંચાશે। તેના બદલે શાંતિથી ફરી તમારા ઈષ્ટદેવ ભગવાન માતાજીના નામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। મંત્ર જપ ચાલુ રાખો, મંત્ર જપ બંધ નહીં કરવાનું। દીવા સામે બેસી ધીમે ધીમે ભગવાનનું, માતાજીનું સ્મરણ કરો। એક દિવસમાં બધું બદલાઈ જશે એવી અપેક્ષા રાખશો નહીં। સાધનામાં ધીરજ સૌથી મોટી શક્તિ છે।
મિત્રો, ઘણી વખત લોકો માત્ર આવા વિચારોના કારણે પૂજા કરવાનું બંધ કરી દે છે. પરંતુ વિચાર કરો, જો કોઈ મુસાફર રસ્તામાં થોડા કાંટા જોઈને જ પાછો ફરી જાય તો શું ક્યારે પોતાના ગંતવ્ય સુધી એ પહોંચી શકે ખરા? એ જ રીતે સાધકના માર્ગમાં પણ ક્યારેક મનની પરીક્ષા થાય છે. જો આપણે હિંમત હારી જઈએ તો નુકસાન આપણું જ છે. તેથી એક નાનો નિયમ આજે જ લઈ લેવાનો. રોજ એક નક્કી સમય રાખો. ભલે 5 મિનિટથી શરૂઆત કરો, પણ રોજ કરો. મોબાઈલથી દૂર રહો, શાંતિથી બેસો, થોડા ઊંડા શ્વાસ લો. પછી તમારા ઈષ્ટદેવ માતાજી ભગવાનનું પ્રેમથી નામ લો. ધીમે ધીમે મનનો અવાજ છે એ ઓછો થઈ જશે અને ભક્તિનો અનુભવ વધવા લાગશે. યાદ રાખજો મિત્રો, સાચી સાધના એ છે જેમાં મુશ્કેલી આવે તો પણ આપણે ભગવાન માતાજીનો સાથ ના છોડીએ. મિત્રો, હવે આપણે એક એવા અનુભવની વાત કરીએ જે ઘણા સાધકો શેર કરતા હોય છે. કેટલાક લોકો કહે છે કે આખો દિવસ તેઓ સામાન્ય રહે છે, પરંતુ જેમ જ પૂજા કરવા બેસે છે તેમ શરીરમાં ભારેપણું અનુભવાય છે. કોઈને કમરમાં દુખાવો થાય છે, કોઈને પગ ખેંચાય છે, તો કોઈને અચાનક ખૂબ ઊંઘ આવવા લાગે છે. સાથે જ કેટલાક લોકો કહે છે કે જપ શરૂ કરતાં જ મનમાં અશાંત થઈ જાય છે, અશાંતિ ઊભી થાય છે, અથવા નાની નાની વાતોમાં ખૂબ જ ગુસ્સો આવવા લાગે છે. મિત્રો, સૌથી પહેલાં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. આવા અનુભવ થાય એટલે તેનું કારણ કોઈ અદૃશ્ય શક્તિ જ હોય એવું ચોક્કસ નથી. આના ઘણા બધા કારણો હોઈ શકે છે. શારીરિક થાક હોઈ શકે છે, ઊંઘની અસર, માનસિક તણાવ, લાંબા સમય સુધી કામ કરવાનો થાક, અથવા અન્ય સ્વાસ્થ્ય સંબંધી કાર્યો પણ હોઈ શકે છે. એવા પણ કારણો હોય. પરંતુ કેટલીક આધ્યાત્મિક પરંપરાઓમાં એવી પણ માન્યતા જોવા મળી છે કે જ્યારે કોઈ વ્યક્તિ નિયમિત ભક્તિ અને સાત્વિક જીવન તરફ વળે છે ત્યારે મનમાં જૂના સંસ્કારો, અંદરના ભય અને નકારાત્મક વલણો બહાર આવવા લાગે છે. આ માન્યતા સૌ કોઈ માટે સમાન રીતે સાચી હોઈ શકે એવું જરૂરી પણ નથી, પરંતુ ઘણા સાધકો તેને પોતાના અનુભવ તરીકે વર્ણવે છે. એટલે જો તમને આવા અવરોધ આવે તો સૌથી પહેલાં ગભરાવાનું નથી અને સાધના ભક્તિ છોડો નહીં. વચ્ચે તમારા ઈષ્ટદેવ માતાજી ભગવાનનું નામ ચાલુ રાખો. જપની સંખ્યા ઓછી કરવી પડે તો કરો, પરંતુ નિયમ તોડશો નહીં. મિત્રો, યાદ રાખજો, સાધનાની સૌથી મોટી શક્તિ માત્ર મંત્ર નથી. સાધનાની સૌથી મોટી શક્તિ નિયમિતતા છે. રોજ થોડો સમય પણ ભગવાનને આપશો તો ધીમે ધીમે મન સ્થિરતા આવવા લાગશે. અને હવે વાત કરીએ ગુસ્સાની. જો તમને લાગે છે કે કેટલાક દિવસોથી તમને ખૂબ જ ચીડચીડા થઈ ગયા છો, દરેક વાતમાં ગુસ્સો આવે છે, તો રોજ થોડો સમય શાંત બેસીને પોતાનું અવલોકન કરો. શું ઊંઘ પૂરતી છે તમારી? શું મનમાં કોઈ ચિંતા ચાલી રહી છે? શું તમે આખો દિવસ મોબાઈલ, સોશિયલ મીડિયા અથવા તણાવમાં જ રહો છો? આ પ્રશ્નોના જવાબ પણ ખૂબ મહત્વના છે. સાચી સાધના માત્ર મંદિર સુધી મર્યાદિત નથી મિત્રો. સાચી સાધના એટલે તમારા શબ્દોની શાંતિ, તમારા સ્વભાવમાં નમ્રતા આવવી અને તમારા ગુસ્સા પર ધીમે ધીમે નિયંત્રણ મેળવવું. જો શરીરમાં દુખાવો સતત રહે અથવા ગુસ્સો, ચિંતા કે ઊંઘની સમસ્યા લાંબા સમય સુધી રહે તો આધ્યાત્મિક સાધના સાથે યોગ્ય ડૉક્ટરની સલાહ પણ લેવી જોઈએ. ભગવાન આપણને શ્રદ્ધા પણ આપી છે અને યોગ્ય સારવારનો માર્ગ પણ આપ્યો છે. બંને એકબીજાના વિરોધી નથી મિત્રો. તેથી મુશ્કેલી આવે ત્યારે એક વાત મનમાં 100% યાદ રાખજો. અવરોધ આવે એટલે માર્ગ ખોટો હોય એવું ના હોય. ક્યારેક અવરોધ આપણને વધુ મજબૂત બનાવવા આવ્યો હોય. સાધના ચાલુ રાખો. ભગવાન પર, માતાજી ઉપર વિશ્વાસ રાખો, ધીરજ રાખો. કારણ કે ધીરજ રાખનાર સાધક જ અંતે આંતરિક શાંતિનો અનુભવ કરી શકે છે. મિત્રો, હવે સૌથી મહત્વની વાત, જો તમને ખરાબ સપના આવે, પૂજા દરમિયાન મન ભટકે, ગુસ્સો વધારે આવે અથવા સાધનામાં રસ ઓછો થાય તો સૌથી પહેલા નિયમ એ રાખો કે ભગવાનનું સ્મરણ, માતાજીનું સ્મરણ ક્યારેય નહીં છોડવાનું. ઘણા લોકો 2-4 દિવસ પૂજા કરે છે અને પછી તરત જ પરિણામની અપેક્ષા રાખે છે.
જ્યારે તેમને તરત ફેરફાર દેખાતો નથી ત્યારે તેઓ નિરાશ થઈ જાય છે અને સાધના અને પૂજા બંધ કરી દે છે. પરંતુ યાદ રાખો, જે વૃક્ષને વર્ષો લાગ્યા હોય મોટું થતા, તે એક જ દિવસમાં ફળ કદી ના આપે. એ જ રીતે સાધકનું ફળ પણ ધીરજ, નિયમ અને શ્રદ્ધાથી મળે છે. મિત્રો, જો તમે તમારા ઈષ્ટદેવ ભગવાન અને માતાજી ઉપર અડગ શ્રદ્ધા રાખો છો તો રોજ એક નક્કી સમય પર એનું સ્મરણ કરો. તમારી શક્તિ મુજબ મંત્ર જપ કરો. હનુમાનજીમાં શ્રદ્ધા હોય તો નિયમપૂર્વક હનુમાન ચાલીસા કરો. શિવ ભક્ત હોય તો ઓમ નમઃ શિવાયના જપ કરો. માતા મેલડીમાં શ્રદ્ધા હોય તો માતાજીનું સ્મરણ કરીને ભાવપૂર્વક પ્રાર્થના કરો. અહીં સૌથી મહત્વની વાત છે ભાવ, માત્ર શબ્દો નહીં. સાથે સાથે શક્ય હોય ત્યાં સુધી સાત્વિક જીવન જીવવાનો પ્રયત્ન કરો. નશીલા પદાર્થોથી દૂર રહેવાનું, ખોટી સંગતથી બચો. ક્રોધ આવે ત્યારે તરત જવાબ આપવાના બદલે થોડું મોડું અને મૌન રાખો. ભગવાનનું નામ લો, માતાજીનું નામ લો. ધીમે ધીમે મન શાંત થવાનું શરૂ કરી દેશે. અઠવાડિયામાં એક દિવસ તમારા ઈષ્ટદેવ માતાજી ભગવાનને ભાવપૂર્વક દીવો કરો, ફૂલ અર્પણ કરો અથવા તમારી પરંપરા પ્રમાણે ભોગ ધરાવો. ભગવાનને કોઈ મોંઘી વસ્તુની જરૂર નથી. માતાજીને કોઈ પણ મોંઘી વસ્તુની જરૂર નથી. તેમને જોઈએ છે માત્ર સાચો ભાવ અને નિષ્ઠા. અને મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, જો તમને સતત ભય, અતિશય ચિંતા, ઊંઘમાં ગંભીર તકલીફ અથવા શરીરમાં લાંબા સમય સુધી દુખાવો રહેતો હોય તો તેને માત્ર આધ્યાત્મિક કારણ માનીને અવગણવાનું નહીં. યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે. શ્રદ્ધા અને યોગ્ય સારવાર બંને સાથે ચાલી શકે છે. આ બંને એકબીજાના વિરોધી નથી. મિત્રો, આજના વિડીયોનો માત્ર સાર એટલો હતો: ખરાબ વિચારો આવે તો ગભરાશો નહીં, ખરાબ સપના આવે તો હિંમત હારશો નહીં, સાધનામાં, ભક્તિમાં, પૂજામાં અવરોધ આવે તો ભગવાન માતાજીનો સાથ ક્યારેય ના છોડો. ધીરજ રાખો, નિયમિત રહો અને વિશ્વાસ રાખો કે સારો વિચાર, સારા કર્મ અને સાચી ભક્તિ ધીમે ધીમે મનને પ્રકાશ તરફ લઈ જાય છે. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આવી જ આધ્યાત્મિક માહિતી ગુજરાતી ભાષામાં મેળવવી હોય તો અમારી મેલડી સિદ્ધ સાધના ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને એક લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર પણ કરજો અને 100% કોમેન્ટમાં લખજો જય માતાજી. હું તમારા માટે આવી જ આધ્યાત્મિક માહિતી લઈને ફરી મળીશ. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં. હર હર મહાદેવ.